મારું એમ કહેવું છે કે વડોદરામાં જે હરણીકાંડ થયો, મોરબીમાં જે ઝૂલતો બ્રિજ તૂટી ગયો, ત્યારે એ જે આરોપીઓ હતા એ આરોપીને સજા ના ફટકારી અને માત્ર જે જામીનલાયક ગુનો છે એ જામીનલાયક ગુનામાં ચેતરભાઈ વસાવાને ટૂંક સમયની અંદર 7 વર્ષની સજા ફટકારવામાં આવી. તો જે હરણીકાંડ છે, ઝૂલતો બ્રિજ છે, એ આરોપી ક્યાં છે ભાઈ? ત્યારે ભાજપની સરકાર ક્યાં થઈ ગઈ ભાઈ? ત્યારે આપણા હરસંઘવી ક્યાં ખોવાઈ ગયા ભાઈ? અમે જય સુધી ચેતરભાઈ વસાવાની હાથે રહીશું ત્યાં સુધી અમે જેલમાંથી અમને કોઈ બી કારણોસર અમે નાખ્યું છે એ કારણનું સોલ્યુશન અમારી જનતા લાવશે અને એને જેલમાંથી બહાર કાઢવાની તાકાત અમે ધરાવીએ છીએ. ભાજપને ડર ભરાઈ ગયો છે, કેમ કે આવા તો ભાજપના અનેક ધારાસભ્યો પર 15, 20 વર્ષ સુધી જે કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે, પરંતુ એમના પર હજુ સુધી કોઈ ચુકાદો આપવામાં આવ્યો નથી. પરંતુ આ ચેતરભાઈના કેસમાં 3 વર્ષમાં જ ચુકાદો આપી દેવામાં આવ્યો છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને 7 વર્ષની જે કેદ બાદ અત્યારે દાહોદમાં આમ આદમી પાર્ટીની જે પદયાત્રા યોજાઈ રહી છે, ત્યારે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને ચેતરભાઈના આદિવાસી સમાજના સમર્થકો અમારી સાથે જોડાયા છે. તેમની સાથે વાત કરીશું. શું કહેશો, આજે ચેતરભાઈ વસાવાને 7 વર્ષની કેદ થઈ છે અને આજે દાહોદમાં પદયાત્રા યોજાઈ રહી છે, કઈ રીતનો કાર્યક્રમ? આજનો આ કાર્યક્રમ એટલા માટે છે કે ચેતરભાઈ વસાવા અમારા આદિવાસી સમાજના એવા મસીહા છે, જે સમાજ માટે હર કોઈ એવો પ્રોબ્લેમમાં લડે છે અને આદિવાસીઓને એક દિલની ધડકન છે, યુવાઓની ધડકન છે, જેને ધ્યાનમાં રાખી આવનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના સરકાર દ્વારા જે ચેતર વસાવા સાહેબને ખોટા કેસ કરી અને જે જેલ ભોગવાડી રહ્યા છે તે જેલમાંથી મુક્ત કરે અને કેસો પાછા ખેંચે એવી અમારી બધાની માંગ છે. અને ચેતરભાઈ વસાવાને જેલ મુક્ત કરે એવી બધા અમારા આદિવાસી સમાજ તથા ગુજરાતના બધા નાગરિકોની એવી માંગ છે. એટલે અમે આજે ઉગ્ર આંદોલન અને રેલી કાઢવાના છે. જો રેલી કાઢવાથી જો અમારા ભાઈશ્રીને નહીં છૂટા કરે તો અમે બીજું પણ આંદોલનો કરવા અમારા બધા સહમત છીએ. જય જોહાર, જય આદિવાસી. ચોક્કસથી અમારી સાથે બીજા પણ લોકો અમારી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, આજે પદયાત્રા છે, પદયાત્રા માટે આપ ભેગા થયા છો, જો આગામી સમયમાં કઈ રીતના હજી કાર્યક્રમો આવવાના છે? સાહેબ, કાર્યક્રમ તો અમારા આવવાના છે, છતાં પણ અમારે એમ કહેવું છે ચેતરભાઈ વસાવાને કેમ કરી અને તમે અંદર કયા કારણોસર અંદર નાખ્યો છે. જે અમારી આદિવાસીની જે પ્રજા છે એના માટે અમે લડાઈ લડી રહ્યા છે, તો આ ભાજપ સરકાર કેમ અમારા વિરુદ્ધ, કેમ અમારા આદિવાસીઓને પાછળ કરવાનું કામ કરે છે? અમે જય સુધી ચેતરભાઈ વસાવાની હાથે રહીશું ત્યાં સુધી અમે જેલમાંથી અમને કોઈ બી કારણોસર તમે નાખ્યું છે એ કારણનું સોલ્યુશન અમારી જનતા લાવશે અને એને જેલમાંથી બહાર કાઢવાની તાકાત અમે ધરાવીએ છીએ. ચોક્કસથી અમારી સાથે અહીંયા મોટી સંખ્યામાં યુવાનો પણ જોડાયેલા છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, એક યુવાન તરીકે કઈ રીતે અત્યારે આ જોઈ રહ્યા છો ને આજે પદયાત્રામાં ઉપસ્થિત છો, આગામી કઈ રીતનું જે ચેતરભાઈને લઈને સમર્થન આપી રહ્યા છો? જોહાર, જય આદિવાસી. હું અભિષેક ડામોર, આમ આદમી પાર્ટી તાલુકા સભ્ય. છેલ્લા કેટલા દિવસથી ચેતરભાઈને નજીવી અલગ અલગ કેસો દ્વારા જેલોમાં નાખવામાં આવે છે. અમારા આદિવાસીના મસીહા ચેતરભાઈ વસાવા શ્રી ડેડિયાપાડાના ધારાસભ્ય, એટલે આજે અમે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 27/6/2026ના રોજ ગોવિંદનગર સર્કલથી બિરસા મુંડા સર્કલ સુધીનું અમારું પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે અમારા લોકલાડીલા એવા ધારાસભ્ય ચેતર વસાવાને જેલોમાંથી કાઢવામાં નહીં આવે તો અમે ગાંધી સીધા માર્ગે અથવા જેલ ભરો આંદોલનનું પણ ચીમકી આપવામાં આવશે, તો અમે આગળ થશું. જય જોહાર, જય આદિવાસી. અમારી સાથે બીજા પણ એક કાર્યકર્તા છે, તેમની સાથે વાત કરીશું. ચેતરભાઈ વસાવાએ અન્ય દાહોદમાં પણ બહુ સભા યોજી હતી અને તેની ઇમ્પેક્ટ અત્યારે જોવા પણ મળી રહી છે. 2027ની ચૂંટણી પહેલા ચેતરભાઈ વસાવાને 7 વર્ષ માટે કેદની સજા મળી છે, તો અત્યારે તેને લઈને આપ પદયાત્રામાં જોડાયો છો, તો શું સંદેશો આપવા માંગશો એ લોકોને? લાસ્ટ ઘણા સમયથી આદિવાસીના મસીહા ચેતરભાઈ વસાવા દાહોદ જિલ્લામાં અવારનવાર સભાઓ કરતા હોય છે, ત્યારે એ સભાઓ લગભગ સફળ પણ નીવડી છે. અને જે સભાઓને તો જે ભાજપના નેતાઓ છે એ ભાજપના નેતાઓમાં પેટમાં તેલ રેડાયું છે. સાથે સાથે આવનાર સમયમાં નર્મદા જિલ્લો હોય, છોટાઉદેપુર હોય કે દરેક જિલ્લાઓમાં તાલુકા બોર્ડે બેસાડી છે, દાહોદમાં પણ તાલુકા બોર્ડે બેસાડી છે. તો ભાજપને એમને સહન ના થયું એટલા માટે આદિવાસીના મસીહા તરીકે અને લોક લડવૈયા યુવા નેતા છે, તો દરેક પ્રશ્નોની વાચા આપે છે. સાથે સાથે ચેતરભાઈ વસાવા
જે હિંમત આપી છે, દરેક યુવાઓને જાગૃત કર્યા છે, આદિવાસી સમાજને હક અધિકાર જળ જમીન જંગલ માટે પણ સતત લડી રહ્યા છે. આવનાર સમયમાં ચેતરભાઈ વસાવા જે જેલ ભરવા આંદોલન અમે કરીશું અને ચેતરભાઈ વસાવાને ફોરેસ્ટ કેસ દ્વારા ફસાવવામાં આવ્યા છે. બરાબર, તો મારું એમ કહેવું છે કે વડોદરામાં જે હરણીકાંડ થયો, મોરબીમાં જે ઝૂલતો બ્રિજ તૂટી ગયો, ત્યારે એ જે આરોપીઓ હતા એ આરોપીઓને સજા ના ફટકારી અને માત્ર જે જામીન લાયક ગુનો છે એ જામીન લાયક ગુનામાં ચેતરભાઈ વસાવાને ટૂંક સમયની અંદર 7 વર્ષની સજા ફટકારવામાં આવી. તો જે હરણીકાંડ છે, ઝૂલતો બ્રિજ છે, એ આરોપી ક્યાં છે ભાઈ? ત્યારે ભાજપની સરકાર ક્યાં એ થઈ ગઈ ભાઈ? ત્યારે આપણા હરસંઘવી ક્યાં ખોવાઈ ગયા ભાઈ? મારે એમ કહેવા માંગે છે, મારી જનતા કહેવા માંગે છે, મારા દાહોદની જનતા, મારી ગુજરાતની જનતા આ પ્રશ્ન પૂછે છે કે ચેતરભાઈ એક લડવાયા નેતા છે એટલા માટે એને જેલમાં ભરે છે. આવનાર વિધાનસભામાં અમે ખબર પાડી દઈશું કે અમે આદિવાસી કોણ છીએ. જય જોહાર, જય આદિવાસી. ચોક્કસથી અમારી સાથે મોટી સંખ્યામાં હું કેમેરામેનને કહેવાનો પ્રયત્ન કરીશ, મોટી સંખ્યામાં બતાવવામાં જે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા જોડાઈ રહ્યા છે. ધીરે ધીરે કાર્યકર્તાઓ પણ અહીંયા આવી રહ્યા છે. મોટી સંખ્યામાં આગેવાનો સાથે યુવાનો પણ જોવા મળી રહ્યા છે. યુવાનો સાથે વાત કરીશું. શું કહેશો? આજે પદયાત્રા છે, પદયાત્રામાં લોકો જોડાઈ રહ્યા છે, આગામી કઈ રીતના કાર્યક્રમો છે અને ચેતરભાઈને છોડાવવા માટે શું કહી રહ્યું છે દાહોદ જિલ્લાના જે આદિવાસી સમાજના લોકો છે અને આમ આદમી પાર્ટીના લોકો શું કહી રહ્યા છે? જોહાર, જય આદિવાસી. આજે જે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને જે નર્મદા સેશન કોર્ટ દ્વારા જે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને એમને જેલમાં નાખવામાં આવ્યા છે, ત્યારે આજે દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટી તેમજ આખો આદિવાસી સમાજ એમના સમર્થનમાં પદયાત્રા કાઢવા જઈ રહ્યા છે. ત્યારે જે આ ભાજપ સરકાર ડરી ગઈ છે, જે આદિવાસી ટ્રાઇબલ 14 જિલ્લામાં જે ચેતરભાઈનો પ્રભાવ છે, તેમજ આવનારી 2027માં એમને જે 27 ધારાસભ્ય અમારી અનામત સીટ છે, તેમજ બીજી 14 જેટલી સીટ ઉપર આદિવાસીની વોટ છે, જે 40 સીટ ઉપર ચેતરભાઈ પ્રભાવ ધરાવી રહ્યા છે. એટલે આ ભાજપને ડર ભરાઈ ગયો છે કે 2027માં જો ચેતરભાઈને આપણે પાડીશું નહીં, જેલમાં નહીં નાખીશું, તો 2027માં જે આ 40 સીટ છે એમાં એ 20 થી 30 સીટ જેવી નીકાળે એવી છે. અને અત્યારે હમણાં જે નર્મદા જિલ્લા પંચાયત બેસાડી છે, તેમજ છોટાઉદેપુરમાં જે તાલુકા પંચાયત બેસાડી છે, તેમજ ધાનપુરમાં પણ જે અમારી તાલુકા પંચાયત બેઠી છે. એટલે આ ભાજપને ડર ભરાઈ ગયો છે, કેમ કે આવા તો ભાજપના અનેક ધારાસભ્યો પર 15-20 વર્ષ સુધી જે કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે, પરંતુ એમના પર હજુ સુધી કોઈ ચુકાદો આપવામાં આવ્યો નથી. પરંતુ આ ચેતરભાઈના કેસમાં 3 વર્ષમાં જ ચુકાદો આપી દેવામાં આવ્યો છે. એટલે આ ભાજપ સરકારને ડર ભરાઈ ગયો છે. એટલે હવે અમે આદિવાસી સમાજ બતાવી દેવાના છે આવનારી 2027માં જે દાહોદ જિલ્લાની 6 વિધાનસભાની સીટ છે, તેમજ ગુજરાતની 27, તેમજ 14 બીજી જિલ્લા જે ધારાસભ્યની સીટ છે, એમ 40 સીટ ઉપર જે આ ચેતરભાઈનો અમે બદલો લઈને રહીશું. અને અમારી આગળ પણ લડાઈ ચાલુ છે, જે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવાના, એમાં પણ અમને જામીન મળશે એવી અમને આશા છે. કૃષ્ણા સારેલ, આમ આદમી પાર્ટી, દાહોદ જિલ્લા યુવા પ્રમુખ. ચોક્કસથી મોટી સંખ્યામાં જે ગોવિંદનગર ચોક ખાતે દાહોદમાં આમ આદમી પાર્ટીના આગેવાનો, યુવાનો, આદિવાસી સમાજના કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે. ચેતરભાઈ વસાવાને જે છે તે મોટી સંખ્યામાં જે છે તે દાહોદથી સમર્થન મળી રહ્યું છે. ધ્રુવ ગોસ્વામી, ગુજરાત તક, દાહોદ.